સૌપ્રથમ વાત કરીશું શેર બજારની કારોબારી સપ્તાહનો આજે અંતિમ દિવસ અને આજે શેર બજારમાં તેજી જોવા મળી રહી છે। સતત ત્રીજા દિવસે શેર માર્કેટમાં ઉછાળો આવ્યો। સેન્સેક્સમાં 800 પોઈન્ટ તો નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઉછાળો। 800 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 79,710ની સપાટીએ તો 250 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટી 24,374ની સપાટીએ। તો કારોબારી સપ્તાહનો આજે અંતિમ દિવસ અને શેર બજારમાં આજે પણ તેજી જોવા મળી રહી છે। સતત ત્રીજા દિવસે શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। 800 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 79,710ની સપાટીએ। તો કારોબારી સપ્તાહનો આજે અંતિમ દિવસ અને શેર બજારમાં આજે પણ તેજી જોવા મળી રહી છે। સતત ત્રીજા દિવસે શેર માર્કેટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો તો નિફ્ટીમાં પણ 250 પોઈન્ટનો ઉછાળો જોવાઈ રહ્યો છે। 800 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 79,710ની સપાટીએ।